હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. ફરી પાછા આજે આપણે મળી રહ્યા છીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જે બમ્પર ભરતી આવી છે એમજીવીસીએલની 183 સીટની આના કોર્સ લોન્ચિંગ માટે. તો સંકલ્પ એજ્યુકેશન તમારા માટે લઈને આવ્યું છે કમ્પ્લીટ તૈયારી માટેનો એક સક્સેસ કોર્સ, એમજીવીસીએલ વીએસજે ઇલેક્ટ્રિકલ સક્સેસ કોર્સ. આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આ કોર્સની અંદર તમને શું મળશે, કઈ કઈ વસ્તુઓ સંકલ્પ એજ્યુકેશન તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે, તૈયારી કેવી રીતે કરવાની છે, શેડ્યુલ કેવું રહેશે, ક્લાસ ક્યારે હશે, આ તમામ માહિતી. તો આ વિડીયોને લાસ્ટ સુધી જુઓ જેથી કરીને તમને આ તમામ માહિતી મળી જાય. તમારા એવા કોઈ મિત્રો હોય જે આ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય એમની સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરજો. સૌથી પહેલા ભરતી વિશે થોડી માહિતી રિવાઇઝ કરી લઈએ. જુનિયર એન્જિનિયરની પોસ્ટ છે, સીટ છે 183 જેટલી વેકેન્સી અહીંયા રિલીઝ કરેલી છે. કોણ એલિજિબલ છે? તો આપણે વાત કરી હતી રિક્રુટમેન્ટ વિડીયોમાં એ રીતે કે ડિગ્રી ઇલેક્ટ્રિકલમાં કે ઇલેક્ટ્રોનિક્સ ટ્રિપલ ઈ અથવા ઈ કરેલું હોય કે જેમને લાસ્ટ યરમાં બેકલોગ એટીકેટી ન હોવી જોઈએ, લાસ્ટ યરના એવરેજ 55% કરતા વધારે હોય એ બધા લોકો અહીંયા એલિજિબલ છે. તો તૈયારી કરતા પહેલા આ વસ્તુને વેરીફાઈ કરી લઈશું. પહેલા વર્ષની સેલેરી તમારી 48,100, બીજા વર્ષની 50,700 ને પછી રેગ્યુલર ગ્રેડ પે જે છે એ ચાલુ થઈ જશે. સિલેક્શન તમારું બે સ્ટેજમાં થશે, ટિયર 1 એક્ઝામ, ટિયર 2 એક્ઝામ. ટિયર 1 કમ્પ્યુટર બેઝડ એક્ઝામ નોન ટેકનિકલ માટે હશે, ટિયર 2 કમ્પ્યુટર બેઝડ એક્ઝામ એ ટેકનિકલ માટે હશે. બંને 100 માર્કના પેપર થશે, નેગેટિવ માર્કિંગ સાથે હશે 0.25 નેગેટિવ માર્કિંગ અહીંયા આપેલું છે. ટિયર 1 ખાલી ક્વોલિફાઈંગ છે, એને ખાલી ક્વોલિફાઈ કરવાની છે. ઓપન કેટેગરી વાળા કેન્ડિડેટ એની અંદર 50 કરતા વધારે માર્ક્સ લઈ આવશે 100 માંથી તો ટિયર 2 ની એક્ઝામમાં બેસવા મળશે. રિઝર્વડ કેટેગરી વાળા કેન્ડિડેટ 45 કરતા વધારે માર્ક્સ લઈ આવશે તો એમને ટિયર 2 ની એક્ઝામમાં બેસવા મળશે. એવું નથી કે 3 ગણા 5 ગણા કે 10 ગણાને લેવાના. જેટલા પણ કેન્ડિડેટ્સને ટિયર 1 ની અંદર 50 અને 45 નો જે ક્રાઇટેરિયા છે એના કરતા વધારે માર્ક્સ આવશે એ બધા ટિયર 2 માટે એલિજિબલ છે. ટિયર 1 ના સિલેબસની વાત કરીએ તો ટિયર 1 ની અંદર આટલા ટોપિક લખીને આપ્યા છે. 100 માર્કનું પેપર છે, 2 કલાકનું ડ્યુરેશન આપે છે. ઇંગ્લિશ, ગુજરાતી, કમ્પ્યુટરનું વેટેજ 20 માર્કનું છે. રીઝનિંગ અને મેથ્સનું વેટેજ 15 અને 15 માર્કનું છે. જનરલ નોલેજ તમને 10 માર્કનું પૂછાશે. પેપર ઇંગ્લિશ અને ગુજરાતી ડ્યુઅલ લેંગ્વેજમાં આવશે. 0.25 નેગેટિવ માર્કિંગ છે. જનરલી જો મલ્ટિપલ શિફ્ટમાં લેવાતું હોય પેપર તો નોર્મલાઇઝિંગ થતું હોય છે, પણ ક્વોલિફાઈંગ ટેસ્ટમાં ટિયર 1 માં જનરલ એવું કઈ થવાની શક્યતાઓ નથી. તો 50 ઉપર લાવી દીધા એટલે તમારું ટિયર 1 ક્લિયર, તૈયારી ટિયર 2 ની કરવાની છે. ફાઇનલ સિલેક્શન તમારું ટિયર 2 ના માર્ક્સથી જ થવાનું છે. ટિયર 1 ના માર્ક્સ ખાલી અને ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ છે, મેરિટમાં ગણાવવાના નથી. તો ટિયર 1 ની અંદર જો 60 ઉપર લાવી શકતા હોય, તમારો ટાર્ગેટ 60 પ્લસ માર્કનો હોય, જો ટિયર 1 માં 60 પ્લસ લાવી દીધા ધેટ મીન્સ તમે ક્લિયર છો. બસ આટલો ટાર્ગેટ હશે. બહુ વધારે આનથી વધારે ઉપર જશો તો કઈ એડિશનલ બેનિફિટ થવાનો નથી. આવું માનીને આપણે અત્યારે પ્રિપરેશનનો પ્લાન બનાવવો જોઈએ. ટિયર 2 ની વાત કરીએ તો ટિયર 2 માં સિલેબસની અંદર જોઈએ તો કુલ ટોટલ લખીએ તો 33 જેવા ટોપિક્સ લખીને આપેલા છે. એ બધાને મેજર પાર્ટમાં હું ડિવાઈડ કરીને લખું તો અહીંયા તમને લખીને આપ્યા છે, તમને દેખાતું હશે. કોર એન્ડ મશીન્સ, પાવર સિસ્ટમ્સ, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, પ્રોટેક્શન એન્ડ સ્વિચ ગિયર, કંટ્રોલ એન્ડ ડ્રાઈવર્સ, મોડર્ન સ્માર્ટ ગ્રીડ, રિન્યુએબલ એનર્જી. 25% થી 26% જેવું વેટેજ જે છે ને, 25% થી એના કરતા વધારે વેટેજ પહેલા કોર એન્ડ મશીન્સ, બેસિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને એ પાર્ટ્સનું મશીન્સનું રહેલું હોય છે, અને બાકી બધાનું વેટેજ ઉતરતા ક્રમે લખેલું છે. તો આવી રીતનું પેપર પેટર્ન છે. આપણે એક વેટેજ એનાલિસિસ વાળું પણ એનાલિસિસ કરેલું છે જે તમને સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે કે ગયા પેપરની અંદર, ગયા જે પેપર થયેલા છે 2021 પછીના લેટેસ્ટ પેપર્સ, એની અંદર કેવી રીતનું વેટેજ રહેલું હતું ગઈ વખતના પેપરમાં, એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર સંકલ્પ એજ્યુકેશનની એ તમને ત્યાંથી માહિતી મળી જશે. આપણે પેપર એનાલિસિસ આખું શેર કરેલું છે, તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. 100 માર્કનું પેપર છે. વેટેજ એનાલિસિસ અહીંયા જે ડિફાઇન કરીને ફિક્સ કરવામાં આવે છે એવું એક્ઝેક્ટ હોતું નથી, થોડું ઘણું વેરી કરી શકતું હોય છે. એ વાઇઝ આપણે દરેક કોન્સેપ્ટને, દરેક ટોપિકને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, ઇક્વલ ઇમ્પોર્ટન્સ, કે ભાઈ આખો સિલેબસ કમ્પ્લીટલી કવર અપ કરીશું. એક્ઝામની ટાઈમલાઈન વિશે વાત કરું તો ટિયર 1 ની એક્ઝામ જે છે એ વિધિન 2 મંથ્સ થઈ શકે છે. જુલાઈ મહિનાની શરૂઆત છે તો આપણે એવું માનીએ કે જુલાઈ અને ઓગસ્ટ કદાચ 2 મહિના થશે. સપ્ટેમ્બરમાં તો 110% ટિયર 1 ની એક્ઝામ લેવાઈ જશે, અને એ પછી 2 મહિના પછી ટિયર 2 ની એક્ઝામ આવી શકે છે. એટલે ગણીએ કે સપ્ટેમ્બરમાં જો ટિયર 1 ની એક્ઝામ લેવાતી હોય તો નવેમ્બર એન્ડમાં યા તો ડિસેમ્બરની અંદર આપણે ટિયર 2 ની એક્ઝામ 110% થઈ શકે છે.
કદાચ એનાથી થોડીક વહેલા થશે, પણ ઓક્ટોબરમાં કે એમ તો શક્યતા નથી, ટાઈમ લાઈન જોતા એવું લાગી રહ્યું છે, કેમ કે થોડો સમય લાગતો હોય છે આ બધી પ્રોસેસિંગની અંદર. તો આપણે નવેમ્બર યા તો ડિસેમ્બરમાં ટીયર 2 એક્ઝામનો પ્લાન હશે એમનો, એવું માનીને અત્યારે તૈયારી ચાલુ કરી શકીએ. અને આપણી પાસે ટીયર 1 ક્લિયર કરવા માટે આરામથી 1.5 મહિનાનો સમય તો 110% છે. મિનિમમ 1.5 મહિનાનો સમય છે અને આરામથી ક્વોલિફાય કરવું શક્ય છે. આમાં સહેજે અડચણ નહીં આવે. વાત કરીએ પ્રિપરેશનની, તૈયારીની, કેવી રીતે કરાય, શું કરાય, ક્યાંથી કરાય, તો એના માટે જ આ કોર્સ આખો બનાવેલો છે. તમને કમ્પ્લીટ ગાઈડન્સ મળી જાય, તમને અહીંથી પૂરેપૂરી રિસોર્સિસ, બુક્સ, નોટ્સ મળી જાય, દરેક ટોપિક આપણે કન્સેપ્ચ્યુઅલી ભણીએ, તમને એમસીક્યુ પેપર પ્રેક્ટિસ કરવા માટે મળી જાય, મોક ટેસ્ટ પેપર પ્રેક્ટિસ કરવા માટે મળી જાય, સક્સેસફુલ કેન્ડિડેટ્સ છે એમનું ગાઈડન્સ તમને મળી જાય. એના માટે આપણે એક કોર્સ ડિઝાઇન કરેલો છે. કોર્સ પર જતા પહેલા હું સંકલ્પ એજ્યુકેશન વિશે થોડી તમને વાત કરીશ કે કેમ સંકલ્પ એજ્યુકેશન વિશે જાણવું જોઈએ. તો 15 કરતા પણ વધારે વર્ષોથી સંકલ્પ એજ્યુકેશન આ ફિલ્ડમાં છે. ગુજરાત સરકારની અંદર ટેકનિકલ ફિલ્ડની એક્ઝામ, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, આઈટી, આવી જે પણ અલગ અલગ ટેકનિકલની એક્ઝામ્સ લેવાય છે એના માટે કોચિંગ આપીએ છીએ. 20,000 કરતા વધારે સ્ટુડન્ટ્સ ઓલરેડી સંકલ્પ એજ્યુકેશનમાં ભણેલા છે. 3600 કરતા વધારે સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનની અંદર ગવર્મેન્ટ જોબ માટે ક્લાસ 1, 2 અને 3 મલ્ટિપલ લેવલ પર થયેલા છે. અને આ બધી જ વાત જે આપણે કરી રહ્યા છીએ ઓનલી એન્ડ ઓનલી ટેકનિકલ ફિલ્ડ માટે છે. અને સંસ્થા કટિબદ્ધ છે ટેકનિકલ ફિલ્ડની પ્રિપરેશન કરાવવા માટે. તો આપણે ખાલી ને ખાલી ટેકનિકલ ફિલ્ડની જે પણ કઈ એક્ઝામ્સ થાય છે એનું કોચિંગ કરાવીએ છીએ. અત્યાર સુધી મેક્સિમમ કામ સંકલ્પ એજ્યુકેશન અને સિવિલ મિકેનિકલ ફિલ્ડમાં કરેલું છે. હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ એટલા જ જુસ્સાથી, એવા જ સારા રિઝલ્ટ પ્રોડ્યુસ કરવા માટે સંકલ્પ એજ્યુકેશન આ કોર્સ લઈને તમારા માટે આવ્યું છે. અગાઉના રિઝલ્ટ્સની હું વાત કરું તો ઘણી બધી એવી રિક્રુટમેન્ટ છે જેની અંદર 50%, 40 to 50% થી સંકલ્પ એજ્યુકેશનના સ્ટુડન્ટ્સ કવર કરતા જોવા મળ્યા છે. આ એઆઈએમબી નું રિઝલ્ટ છે, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ. 93 સીટ્સમાંથી 51 સિલેક્શન એ વખતે થયેલા હતા. આ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ નું રિઝલ્ટ છે. 57 માંથી 28 સિલેક્શન એ વખતે થયેલા હતા. આ આસિસ્ટન્ટ એન્જિનિયર નું રિઝલ્ટ છે. 100 સીટમાંથી 46 સિલેક્શન આપણે ત્યાંથી થયેલા છે. આ ફરી આસિસ્ટન્ટ એન્જિનિયરના પછીની ભરતી 22-23 ની હતી, એનું રિઝલ્ટ છે. 100 માંથી 50 સિલેક્શન થયેલા છે. હમણાં રિસેન્ટલી એક વીક પહેલા જ જીપીએસસી નું રિઝલ્ટ પબ્લિશ થયું છે. 153 સીટ્સ માટે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ, એમાં 87 સિલેક્શન થયેલા છે. આના સિવાય નાની નાની ભરતીઓ જેમાં 30, 40, 50, 60 સીટો, એવા તો અઢળક રિઝલ્ટ છે કે જેમાં સંકલ્પ એજ્યુકેશનના હજારો સ્ટુડન્ટ્સ પાસ થયેલા છે. રિઝલ્ટ એટલા માટે છે બીકોઝ એટલું કામ કરીએ છીએ, એટલી મહેનત કરીએ છીએ, એટલી સ્ટુડન્ટ પાછળ એફર્ટ કરીએ છીએ, કન્ટેન્ટ એવું આપીએ છીએ. પ્લસ જે ફેકલ્ટીઝ છે એ વેલ એક્સપિરિયન્સ અને વર્ષોથી આ ફિલ્ડની અંદર કામ કરતા હોય, ભણાવતા હોય એવા ટીચર્સ તમને અહીંયા મળે છે, જેથી કરીને સ્ટુડન્ટને રાઈટ ડિરેક્શનમાં જે કરવાનું છે, જેટલું કરવાનું છે એટલું મળે અને ફર્સ્ટ એટેમ્પની અંદર જ એક્ઝામ ક્લિયર થાય. તો આપણો ફર્સ્ટ પર્પઝ એવો હોય છે કે સ્ટુડન્ટનો ટાઈમ ના બગડે, ઇફેક્ટિવ ટાઈમ યુઝ કરે, ઇફેક્ટિવ લર્નિંગ મટીરિયલનો યુઝ કરે અને જેટલું રિક્વાયર્ડ છે એટલું જ ભણે, એટલે આરામથી એક્ઝામ ક્રેક થઈ જાય. હવે વાત કરીએ કોર્સની. કોર્સની અંદર શું છે, કોર્સની અંદર શું આપવામાં આવશે, અહીંથી તમારા માટે શું હશે. તો કોર્સ કયા કયા બનાવેલા છે પહેલા એની વાત કરી દઉં. તો બે કોર્સ ડિઝાઇન કરેલા છે. એક છે VSJE ઇલેક્ટ્રિકલ સક્સેસ કોર્સ અને બીજો છે VSJE ઇલેક્ટ્રિકલ ટેકનિકલ કોર્સ. સક્સેસ કોર્સ જે છે એ ટીયર 1 ટીયર 2 કમ્બાઈન આખી એક્ઝામની પ્રિપરેશન કરવા માટે ડિઝાઇન કરેલો છે. અને જે ટેકનિકલ કોર્સ છે એ ખાલી અને ખાલી ટીયર 2 ની એક્ઝામ માટે ડિઝાઇન કરેલો છે. અત્યારથી લોન્ચ કરવાનું ટીયર 2 નો કોર્સ કારણ એ છે કે જો 3-4 મહિના મળશે તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની તૈયારી સારી થઈ શકશે. તમને પણ ખબર છે છેલ્લા 2-3 વખતથી પેપર એવા બને છે કે જેમાં રિપીટ ક્વેશ્ચન કે અગાઉ પૂછાયેલા ક્વેશ્ચન કોપી પેસ્ટ થવાનું સાવ ઓછું થઈ ગયું છે. ન્યુમેરિકલ પૂછે છે, લેંગ્વેજ ચેન્જ કરીને પૂછે છે અને એવા ટોપિક્સ પૂછે છે કે જે અત્યાર સુધી નતા પૂછવામાં આવતા. તો એની તૈયારી થોડી વહેલા ચાલુ કરશું તો સારું રહે. પર્પઝથી આપણે ટીયર 2 નો કોર્સ જોડે જોડે પેરેલલી ચાલુ કરી રહ્યા છીએ. સક્સેસ કોર્સની અંદર ટીયર 1 ટીયર 2 બંનેના લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ આવશે. લાઈવ પ્લસ રેકોર્ડેડનો મતલબ એ થશે હરેક વિડીયો લાઈવ ભણીશું, હરેક ટોપિક લાઈવમાં ભણીશું. લાઈવ ફિનિશ થઈ ગયા પછી એનું રેકોર્ડિંગ અપલોડ થઈ જશે. એટલે તમારે એક્ઝામ સુધી ગમે ત્યારે ગમે તેટલી વખત એ રેકોર્ડિંગ્સ જોવા હોય, રિપીટ કરવા હોય તો તમે કરી શકશો. હાર્ડ કોપીમાં સ્ટડી નોટ્સ મળશે, આપણા એક્સપિરિયન્સ ફેકલ્ટી ગાઈડન્સ આપશે. ટીયર 1 ટીયર 2 બંને કવર થઈ જશે, દરેક ટોપિક કવર થઈ જશે. ખાલી ટીયર 1 ની અંદર જીકે જનરલ નોલેજના લાઈવ વિડીયોઝ આપણે અહીંયા નહીં કરીએ બીકોઝ એનું વેટેજ પણ ઓછું છે અને જરૂર પણ. સાથે તમને પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ પેપર્સ, MCQ સેશન્સ પણ આ કોર્સની અંદર મળશે. હું શોર્ટમાં કહીશ કે સક્સેસ કોર્સ એ
એવા કેન્ડિડેટ કે જેને આ ઇલેક્ટ્રિકલની એક્ઝામ ક્રેક કરીને જુનિયર એન્જિનિયર બનવું છે, એના માટે ફૂલ પેકેજ છે. આના સિવાય બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે, બીકોઝ તમને નોટ્સ બી અહીંથી મળે છે, વિડીયોઝ અહીંથી મળે છે, એમસીક્યુ સોલ્વિંગની ટેસ્ટ સિરીઝ અને પેપર્સ પણ અહીંથી મળે છે. તો બીજું કાંઈ નથી કરવાનું. ખાલી એમસીક્યુ સોલ્વિંગ માટે રેફરન્સ 1-2 બુક આપણે યુઝ કરતા હોઈએ છીએ, એ ખાલી જ લેવાની રહેશે. બાકી કશું બીજું વસાવવાની જરૂર નહીં પડે. ટોટલ રિસોર્સિસ આની અંદર તમને અહીંથી જ આપી દેવામાં આવશે. ટેકનિકલ કોર્સની વાત કરું તો જે પણ કંઈ આ કોર્સમાં છે એ બધું જ આ કોર્સમાં મળશે, એક્સેપ્ટ શું નહીં મળે તો કે ટિયર 1 ના પેપર, ટિયર 1 ની પ્રેક્ટિસ પેપર્સ, ટિયર 1 ની બુક્સ, ટિયર 1 ના વિડીયોઝ. ટિયર 2 માટે જે પણ કંઈ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે એ બધું અહીંયા ટિયર 2 માટે પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે કે જે ટેકનિકલનો કોર્સ છે એમાં ખાલી અને ખાલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને લગતું વિડીયોઝ, નોટ્સ, મોક ટેસ્ટ, પ્રેક્ટિસ ટેસ્ટ બધું આપવામાં આવશે. ડન. થર્ડ કોર્સ છે VSJ ઇલેક્ટ્રિકલ ટિયર 1 ફાઉન્ડેશન કોર્સ. અમુક કેન્ડિડેટ એવા હોય છે કે જેમને કોન્ફિડન્સ નથી, સાહેબ ટિયર 1 નીકળ્યું જ નહીં તો હું શું કરું? જો તમારા મનમાં એવો પ્રશ્ન હોય તો એના માટે આપણે પણ રસ્તો કાઢેલો છે કે ટિયર 1 નો ફાઉન્ડેશન કોર્સ તમે અત્યારે જોઈન કરી શકશો. ટિયર 1 ફાઉન્ડેશન કોર્સમાં આપણા સિલેબસમાં જે ટોપિક્સ લખેલા છે એ બધા ટોપિક્સ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી અને કમ્પ્યુટર. જનરલ નોલેજ આપણે 10 માર્કનું છે, વેટેજ ઓછું છે એટલે એવોઇડ કરીશું. બહુ લાંબો સિલેબસ હોય છે એનો, નહીં કરીએ તો પણ આરામથી ટિયર 1 ક્લિયર થઈ જશે. તો આટલા ટોપિક આપણે આમાં કવર કરીશું. લાઈવ વિડીયો થશે, એનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે, એની પ્રેક્ટિસ પણ તમને કરાવીશું, એના પ્રેક્ટિસ ટેસ્ટ પેપર પણ મળશે અને ટિયર 1 નું મોક ટેસ્ટ પેપર પણ તમને અહીંયા મળી જશે. હાર્ડ કોપીમાં નોટ્સ પણ તમને અહીંયા મળશે જે તમારા ઘરે કુરિયરથી ડિલિવરીમાં આવશે. તો જેને એવો ડાઉટ છે કે સાહેબ ટિયર 2 ના થયું તો શું કરીશું, અત્યારે ટિયર 2 ની તૈયારી ન કરવી હોય તો તમે ટિયર 1 નો કોર્સ લઈ શકશો. હા, તમને કોન્ફિડન્સ આવી જાય, 15 દિવસ મહિનો તૈયારી કરશો ને એટલે ટિયર 1 માં ઓટોમેટિક કોન્ફિડન્સ આવી જશે. જેવો ટિયર 1 માં ઓટોમેટિક કોન્ફિડન્સ આવે ને તમે ટિયર 1 વાળો ટેકનિકલ નો કોર્સ સબસ્ક્રાઇબ કરી શકશો. એમાં પણ તમને ડિસ્કાઉન્ટ થઈ જશે, કોઈ ચિંતા નથી. તો અત્યારે લેવો હોય તો આ કોર્સ પણ તમે પરચેસ કરી શકો. હવે વાત કરીએ ટીમની, તો હું હોઈશ લીડ મેન્ટર તરીકે તમારી સાથે. ગાઈડન્સ માટે, સ્ટ્રેટેજી માટે, કેવી રીતે તૈયારી કરી, શું કરવું શું ના કરવું, આના માટે નિર્મલ સર હશે જે ઇલેક્ટ્રિકલના આપણા ફેકલ્ટી છે, જેને કોર ઇલેક્ટ્રિકલમાં ઘણા વર્ષોથી કામ કરે છે, ઘણા સ્ટુડન્ટ્સને ભણાવી ચૂક્યા છે, ગાઈડન્સ આપી ચૂક્યા છે. અભિષેક સર જે ગોલ્ડ મેડાલિસ્ટ છે, એ તમારી જેમ જ આવી એક પોઝિશન પર ક્યાંક લાગેલા છે, એમને એક્ઝામ પણ એમને આવી ઘણી બધી ક્રેક કરેલી છે. શૈલેષ સર જે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ વાળા ટોપિક કવર કરવા માટે, મલય સર જે ઇલેક્ટ્રિકલના બીજા પાર્ટ, એ પોતે આસિસ્ટન્ટ પ્રોફેસર છે, તમારા જેવા બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સને ગાઈડ કરી ચૂક્યા છે અને ઇલેક્ટ્રિકલના જે કોર પાર્ટ છે એ પણ મલય સર જે છે કવર અપ કરી આપશે. તો ટીમ વેલ એક્સપિરિયન્સ છે, વર્ષોથી કોમ્પિટિટિવ ફિલ્ડમાં ભણાવે એવી ટીમ છે. તો પ્રશ્ન જ નથી કે તમને નહીં આવડે યા તો નહીં સમજાય. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર એક પણ પ્રકારનો ડાઉટ નહીં રહે ટોપિક વાઇઝ, એ હું તમને ગેરંટી આપું છું. એવી ટીમ આપણે અહીંયા સંકલ્પ એજ્યુકેશનની અંદર એસોસિએટ કરેલી. લેક્ચર્સની વાત કરીએ તો પાર્ટ એના તો અમુક વિડીયોઝ ઓલરેડી આપણે યુટ્યુબ ઉપર કરી દીધા છે. મેથ્સના ઘણા બધા સેશન્સ યુટ્યુબ ઉપર થઈ ચૂક્યા છે, તમે એ સંકલ્પ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ પર જોઈ શકશો. હવે ટિયર 1 ની તૈયારી કેવી રીતે કરવી, ટિયર 1 એક્ઝામ ક્રેક કરવા માટે શું રોડમેપ હોય, પેપર એનાલિસિસ અગાઉ કેવી રીતનું હતું, શું હતું, આ તે બધી ચર્ચા કરવા માટેનો આપણે એક લાઈવ સેશન રાખેલો છે 2 જુલાઈ સાંજે 9 વાગે. આ વિડીયો તમે જોશો, આ લાઈવમાં તમે આવશો એટલે તમને ખબર પડી જશે કે તમારે ટિયર 1 ની સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી છે અને એવી રીતે તમને અહીંયા એનાલિસિસ સમજાવવામાં આવશે જે લગભગ તમે ક્યાંય એવું એનાલિસિસ નહીં કર્યું. ટિયર 1 રમતા રમતા ક્લિયર થઈ જાય એવી રીતની સ્ટ્રેટેજી આજે આપણે ડિસ્કસ કરીશું આ વિડીયોની અંદર. તો લાઈવ જોડાજો 2 જુલાઈ રાત્રે 9 વાગે સંકલ્પ એજ્યુકેશનના યુટ્યુબ ચેનલ. ટેકનિકલની વાત કરીએ તો શરૂઆતના 5-6 લેક્ચર આપણે ફ્રી કરીશું. તો પહેલો ફ્રી લેક્ચર ક્યારે ચાલુ થશે તો 3 જુલાઈ 2026 સાંજે 7 વાગે બેસિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટોપિકથી શરૂઆત કરીશું, બેસિક્સથી ભણવાની શરૂઆત કરીશું. સાંજે 7 વાગે સંકલ્પ એજ્યુકેશનના યુટ્યુબ પર આપણી લાઈવ ચેનલ યુટ્યુબ ચેનલ પર આ વિડીયો સ્ટ્રીમિંગ થશે. એની લિંક, આ લેક્ચરની લિંક તમને સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો જેમણે હજી સુધી ટેલિગ્રામ ન સબસ્ક્રાઇબ કર્યું હોય, વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, ત્યાંથી આપણી ટેલિગ્રામ ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લો. આની લાઈવ વિડીયોની લિંક તમને ત્યાં આવશે. રેગ્યુલર આપણા સેશન છે, રેગ્યુલર સેશનનો ટાઈમિંગની વાત કરું તો સાહેબ ટાઈમિંગ શું હશે, રેગ્યુલર ટાઈમ શું હોય છે આપણા સેશનમાં? ટેક માટે આપણે 2 ટાઈમિંગ પ્રિફર કરીએ છીએ, સવારે 7 વાગે અને સાંજે 7 વાગે. મોસ્ટલી દિવસનો એક સેશન હશે શરૂઆતમાં. અત્યારે ટિયર 1 કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે 2 ટાઈમ પણ સેશન રાખી શકીએ છીએ લાઈવ, સવારે 7, સાંજે 7. અને જે નોન ટેક છે, ટિયર 1 છે,
એના સેશન અત્યારે સાંજે 9 વાગે છે ડેઈલી. આ ડેઈલી ટિયર 1 પતી જશે પછી સાંજનો આપણો સ્લોટ 9 વાગ્યાનો ખાલી થઈ જશે, એટલે જે ઇવનિંગના લેક્ચર્સ ટેકનિકલના છે એ થોડા એક્સટેન્ડ થશે. 7 થી 9 ની જગ્યાએ 7 થી 9:30, 2.5 થી 3 કલાક જેવા લેક્ચર્સ આપણે કવર અપ કરીશું. ટાઈમ પહેલા સિલેબસ કમ્પ્લીટ કરીશું, લાસ્ટમાં રિવિઝન માટે તમને ટાઈમ પણ મળશે, મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરવા માટે પણ ઇનફ ટાઈમ મળશે. એવી રીતનું આપણે કન્ટેન્ટ પ્લાનિંગ અને લેક્ચર્સ પ્લાનિંગ કરીશું. તો એક્ઝામ ડેટ આવશે એની પહેલા આપણું ઓલમોસ્ટ ઘણો બધો સિલેબસ ફિનિશ થઈ ગયો છે, એટલા માટે જ આપણે થોડા અર્લિયર આપણે અત્યારથી જ પ્લાનિંગ કરી રહ્યા છે ટિયર 2 એક્ઝામનું. બીકોઝ મને ખબર છે કે ટિયર 1 મોટા ભાગના સ્ટુડન્ટની ક્લિયર થઈ જતી હોય છે, તમારી પણ થઈ જશે, એની ચિંતા નથી. જે આપણે પાસ કરવાની છે ટિયર 2 ની એક્ઝામ છે, કેમ કે એમાં હવે ન્યુમેરિકલ ક્વેશ્ચન્સનું લેવલ પણ ચેન્જ થઈ રહ્યું છે. તો એના માટે આપણે તૈયારી કરીશું, એના માટે આપણે મહેનત કરીશું. તો એના માટે અત્યારથી પ્લાનિંગ કરવું પડશે, એટલે અત્યારથી આપણે ટિયર 2 ના સેશન ચાલુ કરી દઈશું. તો આજે ટેકનિકલની વાત, નોન ટેકની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા. હવે વાત કરીએ તમને જે ક્વેશ્ચન સૌથી વધારે થતો હોય છે મનની અંદર, ફીસ. વોટ અબાઉટ ફીસ? સાહેબ ફીસ કેટલી હશે? આ કોર્સ કેટલા રૂપિયામાં મળશે? ઇન શોર્ટ, જો ખાલી ટિયર 1 નો કોર્સ લેવો હોય તો ટિયર 1 માટે આપણે 2 વેલિડિટી રાખેલી છે. બીકોઝ આના પછી કોઈ આવી એક્ઝામ જેમ કે જીએસસીસીએલ છે, સેમ પેટર્ન, એ પણ તમે ટાર્ગેટ કરવાના હોય, એમ કરવાના હોય તો 6-8 મહિના પછી આવી શકે છે. દિવાળી પછી કદાચ એના ચાન્સીસ છે આવવાના. તો 6 મહિના અને વર્ષ 2 વેલિડિટી રાખેલી છે. 6 મહિના માટે તમારે કોર્સ સબસ્ક્રાઇબ કરવો હોય તો વિથ નોટ્સ તમને 3500 માં પડશે, વિધાઉટ નોટ્સ તમને 3000 માં. જો 1 યર માટે તમારે કોર્સ સબસ્ક્રાઇબ કરવો હોય તો વિથ નોટ્સ તમને 5500 માં પડશે અને વિધાઉટ નોટ્સ 5000 માં પડશે. વિધાઉટ નોટ્સ કેવી રીતે ઓર્ડર કરવાનો? તો આ જ કોર્સમાં જઈને તમારે કૂપન કોડ લગાવવાનો છે. નો નોટ કરીને કૂપન કોડ તમને ત્યાં દેખાશે. તો તમે જો નો નોટ કરીને કૂપન કોડ અપ્લાય કરી દીધો તો તમને નોટ્સ આ કોર્સની મળશે નહીં, અધરવાઇઝ તમને નોટ્સ મળશે. તો તમે 3500 કે 5500 નું પેમેન્ટ કર્યું હશે તો નોટ્સ આવશે, અધરવાઇઝ નહીં આવે. તમે ડિસાઈડ કરો 6 મહિના માટે રિક્વાયર્ડ છે કે 1 મંથ માટે. 6 મહિનામાં આપણી ટિયર 1 ની એક્ઝામ તો રમતા રમતા થઈ જશે. કદાચ પ્લસ માઇનસ થાય તો 2-3 મહિના થાય, એનાથી વધારે થઈ શકે ને. એટલે એ વિચારીને 6 મહિનાની વેલિડિટી અહીંયા આપેલી છે. જેને સક્સેસ છે તો ટેકનિકલ કોર્સ લેવો છે. તો જે સક્સેસ કોર્સ છે એની ફીસ અગાઉ આપણે જ્યારે ડિફાઇન કરતા હતા, વિચાર્યું હતું 6 મહિનાની વેલિડિટી માટે, સિલેબસ એનાલિસિસ કરીને, પ્રીવિયસ ના ક્વેશ્ચન લેવલ એનાલિસિસ કરીને બધું 20,000 રાખેલી હતી, પણ આપણે ઓફર રાખેલી છે. ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ આપણે 10,000 રાખેલી છે. તમને આ કોર્સ આખો ટિયર 1 પ્લસ ટિયર 2 સાથે કમ્બાઇન્ડ બંનેના લાઈવ લેક્ચર્સ, બંનેના રેકોર્ડિંગ વિડીયોઝ પણ 6 મહિના સુધી મળશે. 6 મંથ્સની વેલિડિટી મળશે આ કોર્સની અંદર. હાર્ડ કોપીમાં સ્ટડી મટીરિયલ મળશે, ટિયર 1 નું પણ મળશે, ટિયર 2 નું પણ મળશે. પ્રેક્ટિસ ટેસ્ટ મળશે, પ્લસ મોક ટેસ્ટ સિરીઝ મળશે ફાઇનલ એક્ઝામ માટે. આ બધું ઇન્ક્લુડ થઈને તમને આ કોર્સ 10,000 ની અંદર પડી રહ્યો છે. એટલે તમારે અલગ અલગ વસ્તુ એકલા લેવા જવાની જરૂર નથી. ખાલી વિડીયો લઈ લો, ખાલી ટેસ્ટ લઈ લો, ખાલી નોટ્સ લઈ લો, એવું નથી. ઓલ ઇન વન છે, એટલા માટે આપણે પ્રાઇસિંગ એની 10,000 રાખેલી છે. આ કોર્સ જે છે એની પ્રાઇસિંગ આપણે વિચારી હતી ટેકનિકલી 16,000 અરાઉન્ડ, ખાલી ટેકનિકલ માટે. બટ અત્યારે ઓફરની અંદર આ પ્રાઇસ રાખેલી છે આપણે 8,000. તો તમને આ કોર્સ અત્યારે સબસ્ક્રાઇબ કરવો હોય તો તમને 8,000 માં પડશે. આમાં પણ લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ, હાર્ડ કોપીમાં નોટ્સ, પ્રેક્ટિસ ટેસ્ટ પેપર્સ, મોક ટેસ્ટ બધું જ તમને અહીંયા મળી જશે, કંઈ જ બાકી નહીં. અગર તમને એવી ક્વેરી છે સાહેબ એક સાથે આટલી બધી ફીસ નથી ભરી શકાતી, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, થોડું રાહત મળી જાય તો સારું, તો આ વખતે આપણે ઈએમઆઈ ફેસિલિટી પણ રાખેલી છે. પહેલું ઈએમઆઈ તમારે આ કોર્સ સબસ્ક્રાઇબ કરો તો 3,500 નું ભરવાનું રહેશે. પછી 15 દિવસના 4 ગેપની અંદર 4 ઈએમઆઈ પે કરવાના રહેશે, 2258, અને આ એપની અંદર તમને ઓટોમેટિકલી દેખાઈ જશે. આ કોર્સ માટે જો તમારે ઈએમઆઈ કરવા હોય તો ફર્સ્ટ તમારે ઈએમઆઈ 3,000 નો ભરવાનો રહેશે, અને પછી તમારે 1,700 ના 3 ઈએમઆઈ ભરવાના. એક સાથે ભરશો તો પણ 10,000 અને 8,000 છે, ઈએમઆઈ માં ભરશો તો પણ 10,000 8,000 છે. અગર તમને ડાઉટ છે, ક્વેરી છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે તો તમે ઈએમઆઈ માં લઈ લો. ડિસ્કાઉન્ટ ઓફર જે અત્યારે તમને આપેલી છે એ 10th જુલાઈ 2026 ત્યાં સુધી વેલિડ રહેશે. પછી આપણે કોર્સ પ્રાઇસ ઇન્ક્રીઝ કરીશું. તો જો તમારે કોર્સ પરચેસ કરવાની ગણતરી હોય, ઈચ્છા હોય તો બને ત્યાં સુધી ઓફર ચાલે છે શરૂઆતના થોડા દિવસોમાં, ત્યારે તમે પરચેસ કરશો તો વધારે સારું છે. બીકોઝ આપણા સેશન્સ ઓલરેડી થઈ ગયા હશે ત્યાં સુધીમાં તમને ક્લેરિટી પણ મળી ગઈ હશે કે કોર્સની અંદર કેવી રીતનું ભણાવવામાં આવે છે, કોણ ભણાવે છે, શું ભણાવે છે. એટલે મહેરબાની કરીને 10th જુલાઈ પહેલા સબસ્ક્રાઇબ કરજો જો તમે વિડીયો જોયો હોય તો તમને ફાયદો થશે. અધરવાઇઝ પછી કોર્સની પ્રાઇસ ચેન્જ થઈ શકે.
હવે તમને ડાઉટ થાય કે ક્યાંથી લેવાનો કોર્સ, સાહેબ કેવી રીતે હું કોર્સ લઈ શકું છું? આ કોર્સની લિંક જે છે એ તમને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. 3 કોર્સની લિંક તમને આપેલી છે, ત્યાંથી ડાયરેક્ટ પરચેસ કરી શકો છો. અધરવાઇઝ આપણી સંકલ્પ એજ્યુકેશનની એપ એન્ડ વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જાઓ, લોગિન કરો, તમારો કોર્સ શોધો. વીએસજેઈ સક્સેસ કોર્સ છે, વીએસજેઈ ટેકનિકલ કોર્સ છે અને ફાઉન્ડેશન ટિયર 1 કોર્સ છે. જે તમારે કોર્સ લેવાનો હોય કોર્સ લો, ઓપ્શન સિલેક્ટ કરો, કેવી રીતે પે કરવું છે ચેક કરો, ફૂલ પેમેન્ટ કરવું છે કે ઈએમઆઈ માં કરવું છે. જે ઓપ્શન સિલેક્ટ કરશો એ પેમેન્ટ પર ક્લિક કરીને તમે ઓર્ડર આપી દો એટલે તમારો કોર્સ સબસ્ક્રાઇબ થઈ જશે. વિધિન અ સેકન્ડ તમારી એપ ખુલી જશે, વિડીયો કોર્સનો એક્સેસ મળી જશે અને હાર્ડ કોપીમાં સ્ટડીનો ઓલમોસ્ટ 10 થી 15 દિવસની અંદર ડિલિવર થશે શરૂઆતમાં. અત્યારે થોડો ટાઈમ લાગશે, પછી રેગ્યુલર જે છે આપણે 6 to 7 ડેઝની અંદર હાર્ડ કોપી નોટ્સ મળી જતી હોય છે મોટા ભાગના કેન્ડિડેટ્સ. તો એવી રીતે આપણે સમજીશું. અગર તમને કોર્સ રિલેટેડ કઈ ક્વેરી છે, કઈ ડાઉટ છે, તો તમે આ મોબાઈલ નંબર ઉપર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને પૂછી શકો છો. કોર્સ રિલેટેડ કઈ ડાઉટ છે, નોટ્સ રિલેટેડ ડાઉટ છે, ક્યારે મળશે, શું મળશે, કેવી રીતે કરવાનું, આ બધા જ ડાઉટ્સ તમારા આ મોબાઈલ નંબર ઉપર એડ્રેસ થઈ જશે. તો તમને કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો યા તો અહીંયા પૂછો યા તો આ વિડીયોના નીચે કમેન્ટ બોક્સમાં લખી દો. રિક્રુટમેન્ટ વિશે કઈ ડાઉટ છે, બીજો કોઈ ક્વેરી છે, એલિજિબિલિટી વિશે કઈ ડાઉટ છે, હજી કઈ પ્રશ્ન રહી ગયો છે મનમાં, તો મને નીચે વિડીયોના કમેન્ટ બોક્સમાં લખીને આપો, હું તમને ત્યાં રિપ્લાય કરી આપીશ. યા તો તમે અહીંયા વોટ્સએપ કરો યા તો કોલ કરો. ઓકે, આઈ હોપ તમને કોર્સ વિશેની તમામ માહિતી મળી ગઈ હશે. સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે ટેલિગ્રામ સબસ્ક્રાઇબ કરી લો. અને યાદ રાખજો કે ટોપર્સ ઓલવેઝ મહિનાઓ પહેલા તૈયારી ચાલુ કરી દે છે. જો તમારે ટિયર 2 ના ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં તમારું નામ જોતું હોય, અત્યારથી તૈયારી ચાલુ કરવી પડશે, છેલ્લી ઘડીએ નહીં થાય. ટિયર 1 થઈ ગયા પછી હું વિચારું, પાસ થાવ તો કરું. જો આ સ્ટ્રેટેજી રાખશો તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ક્રેક ધ ટિયર 2 એક્ઝામ. એટલું ઇઝી નથી હોતું. કોમ્પિટિશન પણ સારા લેવલની હોય છે, કટ ઓફ પણ સારું જાય છે. ટિયર 2 માં 100 માર્કમાંથી ઓલમોસ્ટ 70 પ્લસ, સમજો મોડરેટ લેવલનું પેપર હશે ને તો 70 પ્લસ કટ ઓફ જવાના ચાન્સીસ છે. જો ઇઝી કાઢશે ને તો 75-80 માર્ક સુધી પણ જઈ શકે. આ બહુ અઘરું કાઢે તો જ તમારું કટ ઓફ 60 યા તો 60-65 માર્ક આજુબાજુ જાય છે. અને આટલી સીટ્સમાં મોડરેટ પેપરમાં હાઈ ચાન્સીસ છે કે 70 માર્ક આજુબાજુ કટ ઓફ જાય. તો અત્યારથી ડિસાઈડ કરીને અત્યારથી તૈયારી ચાલુ કરી દેવાની છે, સહેજ પણ ઢીલાશ નહીં રાખી. ઓકે, થેન્ક યુ વિડીયો આખો જોવા માટે. ફરી પાછા યુટ્યુબ ઉપર બીજા કોઈ વિડીયો નવી રિક્રુટમેન્ટની જાહેરાત સાથે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.